કરને સહાય મારી જાહર જુગમાં માત જો ગણે મારી પરગટ સો પીઠડિયા મારી જાહર જુગમાં માત જો ગણે મારી જાહર જુગમાં માત જો ગણે મારી પરગટ સો પીઠડિયા ગોપપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલયાનંદ જીવન જશોદાનંદ કહે તન નમો કૃષ્ણ વ્રજચંદ એવી આપણી આ ઝાલાવાડની થઈ ગઈ ધરતી મસ્તરી ગામને આંગણે એવા મેમણિયા પરિવાર અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર જા સાહેબ મહેમાન થઈને આવ્યો હોય કારણ કે સાહેબ મારે તમારે ઘરે કોઈ 5-10 લાખની ગાડી લઈને મહેમાન થયું હોય ને કોઈ મને તમને પોરાનો માત હોય તો આ તો આખી દુનિયાનો બાપ છે સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર સાહેબ જેના ઘરે મહેમાન થઈને આવ્યો હોય એને સાહેબ હૈયામાં કેટલો હરખ છે આ બધું એમ નામ નો થાય સાહેબ આ કઈક પેઢીઓના પુલી ભેગા થાય ને તારે અખિલ બ્રહ્માંડનો માલિક ઘરે સાહેબ મહેમાન થઈને આવે હો નંદબાવાલા યહોદામાં જેથી કાળિયો ઠાકર જેથી મહેમાન થયો ને જેથી ભગત બાપુ કવિ કાગે કીધું તો એ નંદરાણી આ તારા કેવા ભાગ હશે ને કેવા તારા આંગણા હશે આખી દુનિયાનો જે બાપ છે ઈ તો તારો બેટો થઈ તારા આંગણામાં તારા ખોળામાં રમે છે હો તો તારી કેવી માંગણી હશે કેવું તારું ભજન હશે કેવી તારી કમાણી હશે સાહેબ તો જેના ઘરે સાહેબ કાળિયો ઠાકર મહેમાન થઈને આવ્યો છે એ પેઢીઓના કેટલા પૂરી થયા છે ભલા માણસે અને બીજી આનંદની વાત તો એ છે કે ગલવાડીના ઘરે મહેમાન થયો નથી લખું એકવાર ખાટીઓ ખાઈ જાય ને તો દ્વારકા છોડી સાહેબ વસ્ત્રીમાં વી આવે એ 100%ની વાત છે આ જેવી વાત નથી 32 ભાતના ભોજન જ્યાં ટોકા પડે ત્યાં અમારો વસ્ત્રી વાળા દલવાડી જો ખાટીઓ ખવાઈ દે ને બાપુ હા તો કાળિયો ઠાકરને ઘૂમરો ખાઈને આયા થોડે હોળ સરસ જેને મહેમાન ગતિ કરવી પડે એ 100%ની વાત છે પણ આ બધું ભાગ હોય ને ભાગ બળો તો રામ જપ વખત બળો તો કશું દે આ બધું ભાગ હોય ને ત્યારે થાય ભજન કોકને ભોજન કરાવવું ભજન કરવું આ બધું યમના નો થાય આ બધું યમના કઈ વેચાતું મળે નહીં આવો વિચાર તો ભજનનો અને આ ઠાકરને મહેમાન ગતિ કરાવી આ કોને વિચાર આવે કે જેના ઉજળા સંસ્કાર હોય જેના જનેતાના ધાવણના સંસ્કાર હોય બાપના લોહીના સંસ્કાર હોય ને એ કાંઈ કરીએ છે બાકી કરોડપતિના દીકરા હોય ને હાથ માંગી હવેલીમાં લમણે હાથ લઈને બેઠા હોય નમાલા શું કરવાના હતા ભલા માણસ કાંઈ નહોતા આ તો ખીચામાં કાંઈ ન હોય કાંઈ મારે પડકારો ન પડે એ કાંઈ કરીએ કે ભલા માણસ કારણ કે હું બહરાટીનો કલાકાર છું પણ આજે બધું આ દેશી વર્ગ બધો ભેગો થયો છે આજે મારે થોડોક દેશીમાં પણ હાલવું છે આ તો ફરડન થાય માથેથી બધું પણ આ બધું હું એનું કરવાની છે આનંદ કરવાનું છે કારણ કે આજે હું કોઈ કલાકાર બનીને આવ્યો નથી મારા માસીએ ભાઈ મારો હગો ભાઈ ગણું તો ભલે મારે કાળુભાઈ એનો એક ફોન આવ્યો મને એવું કીધું કે આ વ્યક્તિ જે છે ને એ મારી રાતે અડધી રાતે પણ મારે કાયમ આવે છે અને તમારે આવવું પડશે મારે ગાવાની સાહેબ 15 દિવસથી બીમાર છું હાવ છતાંય મેં કીધું ભાઈ તારો ભાઈબંધ હતી મારો ભાઈબંધ હોય આવી જવાનું બીજી વાત ન હોય આટલે કોઈ સંબંધના નાતે આવ્યો છું એટલે કોઈ એવું રાખતા નહીં મોજ આવે તારી ગાવાનો છે ઘડી આનંદ કરવાનો છે ઘડી ઉસ્તાદ કારણ કે તબલું ઘડી મેળે નહોતું આવતું ઘડી તો મને પરસ્યો વળતો મેળે આવે તો સારું થોડુંક મેળ આવી ગયું છે અને થોડુંક કૃષ્ણ કનૈયાને સનમાં યાદ કરી અને પછી આપણે એકાદ ઇતિહાસની વાત કરી અને પછી પાછા આપણે ઘણા કલાકારો છે એમને પણ સાંભળવા છે ત્યારે તબલાવાળા દેશી તબલાવાળા સાથે બહરાટી બોલાવશે હા એટલે એકાદ બે સંગીત પછી તમને આપણે આનંદ કરશું જો નહીં ફાવે તો તમને આમ કહી દીજો તો ઉભા રાખી દીધી બરોબર અહીંયા ક્યાં આપણે બીજું તો છે એ કૃષ્ણ પરમાત્માને યાદ કરતા મને યાદ આવ્યું ઉસ્તાદ
માડી કપલ ચાંદા કર ખલે સારી સારી તારી જમાઈ તારી દેવી આમ સારી તારી જમાઈ ધન હરી હર સૂર્ય વરય સૂર્ય મન હર ભર ભર યદુર હર ફલ देवी पदनाल पावर पावर दान मेरी दान निकट मुकुट देवी सागर लमे गाड़ी राई पाद मारे सरार मत घूमर रंग बन तू गुड़ी शाम में मारो रंग बन तू गुड़ी शाम में